હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 4 ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ લઈશું. તો કહે છે કે સાદો ભવિષ્યકાળ એટલે કે કેતન પ્લેસ ટેનિસ, તો કે એ શું થયું? સાદો વર્તમાનકાળ. કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે, તો કે સાદો ભૂતકાળ. તો કેતન ઇઝ પ્લેઇંગ ટેનિસ નાઉ, તો કે ચાલુ વર્તમાનકાળ. પછી કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો, તો કે સાદો ભવિષ્યકાળ. તો કેતન આવતીકાલે ટેનિસ રમશે. આ રીતે વાક્ય બને. તો આપણે વર્તમાનકાળ પહેલાં બનાવ્યું, પછી સાદો ભૂતકાળ, પછી ચાલુ વર્તમાનકાળ અને પછી સાદો ભવિષ્યકાળ બનાવ્યું છે. તો એક્ઝામ્પલ લઈશું તો કે આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ, હું તમને અંગ્રેજી શીખવીશ. ઓકે, એટલે વિલ લાગે એટલે તમને ખબર પડી જાય કે સાદો ભવિષ્યકાળ બને છે. બીજું, સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો, કે સ્નેહા આવતીકાલે દિલ્હી જશે. ત્રીજું, મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ ઇવનિંગ, તો કે શ્રી પટેલ મને સાંજે મળશે. ઓકે, કે મૃણાલિની વિલ ડાન્સ નેક્સ્ટ મંથ, મૃણાલિની આવતા મહિને નૃત્ય કરશે. ઓકે, આ રીતે વિલ મૂકશે એટલે તમારું ભવિષ્યકાળનું વાક્ય બની જાય. તો વાક્ય રચના છે કે સબ્જેક્ટ વત્તા વિલ વત્તા વર્બ, એટલે કે મૂળ ક્રિયાપદ મૂકવાનું રહેશે. પછી શૈલી વિલ ટેલ અસ અ સ્ટોરી, આ રીતે વાક્ય બનશે. ઓકે, છે કે વિલવાળા ક્વેશ્ચન આન્સર કીધી લેવાનું. તો કે અલી વિલ બ્રિંગ 5 બલૂન્સ, તો કે વિધાન વાક્ય. તો પ્રશ્ન વાક્ય બનાવો તો કે વિલ અલી બ્રિંગ 5 બલૂન્સ, એ રીતે બનશે. પછી અકારમાં બનાવતો કે અલી વિલ બ્રિંગ 5 બલૂન્સ. નકારમાં બનાવતો કે અલી વિલ નોટ બ્રિંગ 5 બલૂન્સ, એ રીતે વાક્ય બનશે. આ પ્રશ્નના હકાર નકારમાં ટૂંકા ઉત્તરો નીચે મુજબ છે. તો કે રેહાના વિલ કીપ માય બેગ, એ વિધાન વાક્ય છે. હવે એના પ્રશ્ન બનાવો તો કે વિલ રેહાના કીપ માય બેગ. જો વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્ન બનાવો તો ખાલી વિલ આગળ લગાવી નાખવાનું રહેશે, વાક્ય ફરીથી એનું લખી નાખવાનું રહેશે, તો બની જાય પ્રશ્ન વાક્ય. અને હકારમાં બનાવો તો યસ શી વિલ, રેહાના છોકરી છે એટલા માટે શી મૂક્યું. ઓકે, એટલે કે યસ શી વિલ. નકારમાં બનાવો તો નો શી વિલ નોટ. ઓકે, અથવા વોન્ટ. તમે વિલ નોટના બદલે વોન્ટ મૂકો તો પણ ચાલે, નકારમાં થઈ ગયું. બીજું, ધે વિલ પ્લે ચેસ, એટલે એનું પ્રશ્ન બનાવો એટલે તમને ખબર પડી કે વિલ આગળ મૂકી જાય ને વાક્ય એનું એ જ. તો કે વિલ ધે પ્લે ચેસ. તો હકારમાં બનાવો તો યસ ધે વિલ. નકારમાં બનાવો તો નો ધે વિલ નોટ. ઓકે, સાદા ભવિષ્યકાળમાં પ્રશ્નોને ઉત્તરો કીધા આવે છે. તો કે હુ વિલ સિંગ અ સોંગ, તો કે આશા એન્ડ લતા વિલ સિંગ અ સોંગ, એટલે કે આશા અને લતા ગીત ગાશે. બીજું, વોટ વિલ અનિતા ઈટ, તો કે અનિતા શું ખાશે? તો કે અનિતા વિલ ઈટ મેંગોસ, અનિતા કેરીઓ ખાશે. ત્રીજું, વેર વિલ વિનીત સીટ, તો કે વિનીત કે બેસશે? તો કે વિનીત વિલ સીટ ઓન ધ સ્ટેજ, વિનીત મંચ પર બેસશે. ચોથું, વેન વિલ વી ગો ફોર અ મૂવી, તો કે આપણે ફિલ્મ ક્યારે જોવા જઈશું? તો કે વી વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે, આપણે રવિવારે ફિલ્મ જોવા જઈશું. એ તો વાક્ય બનશે. ચલો એક્સરસાઇઝ લઈશું. તો પહેલું છે કે fill in the blanks with the simple future tense from of the verbs given in the bracket, એટલે કે કૌંસમાં આપેલા ક્રિયાપદનો સાદા ભવિષ્યકાળમાં રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો ક્રિયાપદ આપેલું છે એની લખી દે, ખાલી આગળ વિલ લખવાનું રહેશે. એટલે પહેલું છે ધ પ્યુપિલ્સ બ્લેન્ક ઇન ધ એસેમ્બલી હોલ, તો કે વિલ સીટ આપેલું છે તો વિલ સીટ લખવાનું રહેશે. સેકન્ડ, ધોઝ વુમન બ્લેન્ક ટુ અ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ, તો ગો છે તો કે વિલ ગો. થર્ડ, માય ફાધર બ્લેન્ક હિઝ ઓફિસ એટ 6 PM, તો કે રીચ, તો કે વિલ રીચ. ફોર્થ, ધ ફાર્મર્સ બ્લેન્ક અંડર ધ મીટ ટ્રી, તો કે સ્લીપ છે તો કે વિલ સ્લીપ. ફિફ્થ, ધ મેજિશિયન બ્લેન્ક ઇઝ ટ્રિક્સ ઇન ધ ટાઉન હોલ, તો કે શો, તો કે વિલ શો. સિક્સ, ભાઈ અમોલ એન્ડ અમર બ્લેન્ક ઓન ધ સીશોર, તો કે રન, એટલે કે વિલ રન. 7, ધ બોયઝ બ્લેન્ક ફૂટબોલ ઇન ધ પાર્ક, તો કે પ્લે છે તો કે વિલ પ્લે. 8, ધ પોલીસમેન બ્લેન્ક ઓન ધ રોડ, તો કે સ્ટેન્ડ, એટલે કે વિલ સ્ટેન્ડ આવશે. 9, દીપક બ્લેન્ક અ લેટર નેક્સ્ટ વીક, તો કે રાઇટ, તો કે વિલ રાઇટ. 10, રામુ બ્લેન્ક ધ પ્લાન્ટ્સ ઇન ધ ઇવનિંગ, તો કે વોટર, તો કે વિલ વોટર આવશે. ક્વેશ્ચન 2માં છે કે ફ્રોમ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો ફર્સ્ટ છે મેરી એન્ડ આલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક, તો કે હુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક, એ રીતે વાક્ય બનશે. સેકન્ડ, મોના વિલ હેવ ટી એટ 5 o'clock, તો કે વેન, તો કે વેન વિલ મોના હેવ ટી.
થર્ડ, ધ ફાર્મર વિલ સ્લીપ અંડર અ ટ્રી, તો કે વેર એટલે કે ક્યાં, તો કે વેર વિલ ધ ફાર્મર સ્લીપ. ફોર્થ, મિતાલી વિલ સિંગ અ ઇંગ્લિશ સોંગ, તો કે વોટ એટલે કે વોટ વિલ મિતાલી સિંગ. ફિફ્થ, દીપક વિલ મીટ ધ ટીચર ટુમોરો, તો કે હુ વિલ મીટ ધ ટીચર ટુમોરો. સિક્સ લઈશું, તારક વિલ ડ્રો અ પિક્ચર ઓફ અ સી, તો કે વોટ વિલ તારક ડ્રો. 7, ધ બોય વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક, તો કે વેર વિલ ધ બોય પ્લે ફૂટબોલ. 8, કલા એન્ડ માલા વિલ ડુ ધેર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન, તો કે વેન વિલ કલા એન્ડ માલા ડુ ધેર હોમવર્ક. 9th, રાજ વિલ ગો ટુ ધ ટેમ્પલ, તો કે વેર વિલ રાજ ગો. 10th, કિરણ વિલ ગો ટુ પાટણ નેક્સ્ટ વીક, તો કે વેન વિલ કિરણ ગો ટુ પાટણ. ક્વેશ્ચન 3, રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો, એટલે કે યસ અને નોમાં ઉત્તર આપવાના છે. તો ફર્સ્ટ છે, વિલ ધ પોલીસમેન કેચ ધ થીફ, તો કે યસ ઇટ વિલ કેચ ધ થીફ, અથવા નો ઇટ વોન્ટ કેચ ધ થીફ. આ રીતે બનાવી નાખવાના રહેશે. સેકન્ડ લઈશું, વિલ વી ક્લીન ધ રૂમ, તો કે યસ વી વિલ ક્લીન ધ રૂમ, અથવા નો વી વોન્ટ ક્લીન ધ રૂમ. થર્ડ, વિલ નનુભાઈ ઓપન ધ શોપ, યસ હી વિલ ઓપન ધ શોપ, અથવા નો હી વોન્ટ ઓપન ધ શોપ. ફોર્થ લઈશું, વિલ ધે વિન ધ મેચ, તો કે યસ ધે વિલ વિન ધ મેચ, અથવા નો ધે વોન્ટ વિન ધ મેચ. ફિફ્થ, વિલ મયુર કલર ધ પિક્ચર, તો કે યસ હી વિલ કલર ધ પિક્ચર, અથવા નો હી વોન્ટ કલર ધ પિક્ચર. સિક્સ લઈશું, વિલ રમુ કાકા ગો ટુ ધ ફાર્મ, તો કે યસ હી વિલ ગો ટુ ધ ફાર્મ, અથવા નો હી વોન્ટ ગો ટુ ધ ફાર્મ. સેવન્થ લઈશું, વિલ વિનય ક્લોઝ ધ વિન્ડો, તો કે યસ હી વિલ ક્લોઝ ધ વિન્ડો, અથવા નો હી વોન્ટ ક્લોઝ ધ વિન્ડો. એટ લઈશું, વિલ તેજલ સિંગ અ સોંગ, તો કે યસ શી વિલ સિંગ અ સોંગ, અથવા નો શી વોન્ટ સિંગ અ સોંગ. 9 લઈશું, વિલ ધ બોયઝ પ્લે ચેસ, તો કે યસ ધે વિલ પ્લે ચેસ, અથવા નો ધે વોન્ટ પ્લે ચેસ. 10 લઈશું, વિલ ફાધર કમ હોમ અર્લી, તો કે યસ હી વિલ કમ હોમ અર્લી, અથવા નો હી વોન્ટ કમ હોમ અર્લી. ક્વેશ્ચન 4 લઈશું, તો ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો, એટલે કે પ્રશ્ન વાક્યો બનાવી યસ અને નોમાં ઉત્તર આપો. તો ફર્સ્ટ છે, તેજસ વિલ લર્ન સંસ્કૃત, તો કે વિલ તેજસ લર્ન સંસ્કૃત, તો કે યસ હી વિલ, છોકરો છે એટલે આપણે હી મૂક્યું, પછી નો હી વોન્ટ, આ રીતે વાક્ય બનશે. સેકન્ડ, ગ્રાન્ડફાધર વિલ ટેલ અસ અ સ્ટોરી, તો કે વિલ ગ્રાન્ડફાધર ટેલ અ સ્ટોરી, તો કે યસ હી વિલ, અથવા નો હી વોન્ટ. થર્ડ, સંજના વિલ પેઇન્ટ અ પિક્ચર, તો કે વિલ સંજના પેઇન્ટ અ પિક્ચર, તો કે યસ શી વિલ, અથવા નો શી વોન્ટ. ફોર્થ, નૈના વિલ ડ્રાઈવ અ કાર, તો કે વિલ નૈના ડ્રાઈવ અ કાર, તો કે યસ શી વિલ, અથવા નો શી વોન્ટ. ફિફ્થ લઈશું, ધે વિલ પ્લે ધ મેચ, તો કે વિલ ધે પ્લે ધ મેચ, તો કે યસ ધે વિલ, અથવા નો ધે વોન્ટ. સિક્સ લઈશું, અલી વિલ વોચ ટીવી, તો કે વિલ અલી વોચ ટીવી, તો કે યસ હી વિલ, અથવા નો હી વોન્ટ. સેવન્થ લઈશું, ધે વિલ ક્લીન ધ ગાર્ડન, તો કે વિલ ધે ક્લીન ધ ગાર્ડન, તો કે યસ ધે વિલ, અથવા નો ધે વોન્ટ. એટ લઈશું, મધર વિલ મેક ટી, તો કે વિલ મધર મેક ટી, તો કે યસ શી વિલ, અથવા નો શી વોન્ટ. 9th લઈશું, ધ ચિલ્ડ્રન વિલ ડુ ધેર હોમવર્ક, તો કે વિલ ધ ચિલ્ડ્રન ડુ ધેર હોમવર્ક, તો કે યસ ધે વિલ, અહીંયા WILL વિલ આવશે, નો ધે વોન્ટ. 10th લઈશું, ગોપાલભાઈ વિલ સી બલૂન, તો કે વિલ ગોપાલભાઈ સી ધ બલૂન, તો કે યસ હી વિલ, અથવા નો હી વોન્ટ. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.